તો મિત્રો આપણે જઈ રહ્યા છે મિની કેદારનાથ સુરત, જે ઉધનામાં આવેલું છે. લગભગ એના બહુ ઓછા વિડીયો છે, એટલે તમને જે મહાશિવરાત્રી પણ આવી રહી છે, તો આજે તમને બતાવું કે સુરતમાં મિની કેદારનાથ કેવું છે. તો અત્યારે અમે રહીએ છીએ ડભોલી, એટલે આપણે આ કોઝવે થઈને જવાનું છે અત્યારે, કારણ કે જહાંગીરપુરા વાળો બ્રિજ બંધ છે 2.5 મહિના માટે. એટલે જોઈએ હવે ક્યાંથી આપણે ઈઝી પડે છે, મેપમાંથી જોઈને જઈએ છીએ. તો ચાલો બતાવું તમને મિની કેદારનાથ સુરત. ગુજરાત ગેસ સર્કલ થી આપણે બ્રિજ કરવાનો છે, સરદાર બ્રિજ છે, એ આપણે ચડી જવાનો છે. આપણે હવે પહોંચી ગયા છીએ અટકા ગેટ સર્કલ, એ નંબર 1 છે. પુલ ઉતરે સુધી જવાનું છે, ક્યાંય વળવાનું નથી. દરવાજા આવી છે. હવે સીધું નથી જવાનું. બાજુમાં બીજો પુલ છે, બીજો પુલ આપણે નથી જવાનો, એના બાજુના રસ્તેથી નીકળવાનું છે. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ઉધના મગદલ્લા રોડ. આ સર્કલ ને આ ઓલી પર આપણે પહોંચી ગયા છીએ બમરોલી, અલથાણ, વેસુતર જે રોડ જાય છે એ બાજુ જવાનું છે. નવી નવી બિલ્ડિંગ બને છે, તો દેવા હોય આવી જાય. દાદા આઠમે છે. So finally we are in કેદારનાથ. હવે હું તમને બતાવું છું આગળનું બધું. જો આપણે કેદારનાથ પહોંચી ગયા છો. હા ભાઈ, બહુ ખતરનાક લાગે. આમાં ઈ લોકો એવું કર્યું, અસલી કેદારનાથની કોપી મારી. હા, અમારે હેઠળ સેમ કે છે કોપી મારી. એને કેદારનાથ ન જવું ને આ આવી શકો છો. એટલે આપણે નાગુઈ ન પડે. આહિર ફળિયું, આહિર નું ફળિયું છે, જો અહીંયા ડુંડી લખી દે. આઈ ડુંડી તો સરસ મજાનું છે. જો અમે ફાઇનલી પહોંચી ગયા. અહીંયા છે મેન. પછી જો કામકાજ તો ઘણું ચાલુ છે, ગેટ ને બધું બને છે. જો હા, મંદિર તો બાકી મળી ગયું છે. સરસ. આ બધા છોકરાઓ ખુશ થઈ ગયા, ગાડીમાં બેઠા બેઠા હવે આવી શક્યું. સ્કૂલમાં જવાનું હતું. મોટું વાત. હાલો હાલો ચલો.
તો મિત્રો અહીં આપને દર્શન થાય છે નંદી મહારાજના. એકદમ સુંદર મસ્ત મૂર્તિ છે. બિલકુલ આપણે છે ને 15 દિવસ રહેશું બહુ હજી ના છે હજી ગાય માતા ને આ કાચવા દા તો આપણે આમ અમારી કરીએ તો થાય. જનરલ મેડમ છે એ માનતા માનતા કંઈક કરે છે. આપી આમ કરીએ તો આમ બે આંગળી થાય. રાખ. કાકી કાકી આમ કરીએ તો શું થાય? ખબર નથી આપણને. આપણે એનકારમાં જે રીતે કહીએ ને તો એ આપણી વસ્તુ એમની ઉપર લગાવવું પડે. ઓમ નમઃ શિવાય.